મિત્રો એવું શાક આજે આપણે બનાવવાના છે કે રોટલીની પણ જરૂરિયાત નહીં રહી, મારી આટલી ગેરંટી છે. ખરેખર બધાને બહુ જ પસંદ આવવાનું છે. આજે મારા ઘરે મહેમાન આવ્યા અને મેં આ શાક બનાવ્યું તો મને કહેવા લાગ્યા કે ખરેખર બહુ જ સરસ, એકદમ ટેસ્ટી શાક તૈયાર થયું છે. અને અડધું શાક તો ચમચીથી જ ખાઈ ગયા. તો આ માટે સૌથી પહેલાં સારા એવા પ્રમાણમાં મેં તેલ લીધું છે. તમે ઓછા તેલમાં પણ આ રેસીપી બનાવી શકો છો. તેલ થોડું ગરમ થાય ત્યારે 5 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલી હિંગ, થોડાક મીઠા લીમડાના પાન એડ કરીશું, 7 થી 8 નંગ જેટલા, અને 3 થી 4 ચમચી જેટલા શિંગદાણા એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવી અને શિંગદાણા એડ કર્યા પછી થોડીક ફાસ્ટ કરીશું કે જેથી આ સારી રીતે કૂક થઈ જાય. અને ત્યાર પછી 1 ચમચી જેટલું આપણે લસણ એડ કરીશું. મિત્રો આની અંદર લસણ થોડુંક દાજે ત્યાં સુધી તમારે કૂક કરવાનું છે. જે આપણે મંચુરિયન ને બધું ખાતા હોઈએ છીએ એની અંદર આ રીતે જે લસણ હોય છે એ કટ કરીને એડ કરવામાં આવતું હોય છે, અને આ રીતે દાજે ત્યારે એનો જે ટેસ્ટ હોય છે બહુ જ સરસ લાગતો હોય છે. આને વધારે ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી જેટલા જે કોથમીરની દાંડીનો ભાગ હોય છે એ મેં કટ કરીને એડ કર્યો છે. તો મિત્રો એ ચોક્કસથી એડ કરજો. દાંડીથી જેનો ટેસ્ટ હોય છે વઘારમાં ખૂબ જ સરસ આવતો હોય છે. હવે આપણે પા વાટકી જેટલા કેપ્સિકમ એડ કરીશું. સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી પા વાટકી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી ફરીથી આને મિક્સ કરી લઈશું. અડધી વાટકી જેટલા ઊભા કટ કરેલા ટામેટા એડ કર્યા છે. ફરીથી એકવાર મેં આને મિક્સ કરી લીધું છે. હવે ઢાંકી આને ધીમા તાપે કૂક કરી લઈશું. હવે આપણે લઈશું એક બાઉલ અને આની અંદર હું અડધી વાટકી જેટલો મિત્રો ચણાનો લોટ લઈ રહી છું. જે વાટકીના માપથી આપણે ચણાનો લોટ એડ કર્યો છે બસ એ જ વાટકીના માપથી આપણે આની અંદર પાણી એડ કરીશું. તો અત્યારે મેં અડધી વાટકી જેટલું પાણી લીધું છે. જેટલો ચણાનો લોટ હોય એટલું જ અત્યારે મેં પાણી લીધું છે, બટ બધું જ એકી સાથે એડ નથી કરવાનું. તો થોડું થોડું આ રીતે પાણી એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરતા રહીશું. લાસ્ટમાં હું તમને બતાવું કે અડધી વાટકીમાંથી કેટલું પાણી બચ્યું છે અને કેવા ટાઈપની આપણે પેસ્ટ તૈયાર કરવાની. ખીરું વધારે પડતું પાતળું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું. જો થોડું ઘટ હશે તો ચાલશે, બટ વધારે પડતું પાતળું આપણે બિલકુલ પણ નથી કરવાનું. તો પરફેક્ટ રીતે જે આ ખીરું છે બની ગયું છે અને જે કણિયો છે એ આપણે સૌથી પહેલાં તો આ રીતે ચમચીની મદદથી દૂર કરી દઈશું. તો ચાલો મિત્રો બતાવી દઉં લાસ્ટમાં કે જે આ ખીરું છે એ કેવા ટાઈપનું તૈયાર થયું છે. તો આ રીતે ચમચીની મદદથી તમે નીચે પાડશો ત્યારે આ રીતે રિબિન જેવું બનવું જોઈએ. એકદમ પરફેક્ટ ખીરું આપણું તૈયાર છે. જો આનાથી થોડું ઘટ હશે તો ચાલશે, બટ પાતળું નહીં કરતા. તો પા વાટકી જેટલું પાણી વધ્યું છે. તો જેટલો ચણાનો લોટ હોય તેના કરતાં તમારે અડધું આની અંદર પાણી એડ કરવાનું. હવે આપણે લઈ લઈશું એક વાટકી અને સુપર ટેસ્ટી એવો મસાલો તૈયાર કરીશું. તો આ માટે અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર, 2 ચમચી ભરીને મેં ધાણા પાવડર લીધો છે, અડધી ચમચી જેટલું આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 2 ચપટી જેટલો હાથથી મસળીને અજમો લીધો છે, 5 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા તલ. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. અને હા મિત્રો, આમાંથી કોઈ પણ એકાદ મસાલો ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, ફક્ત મીઠું, મરચું અને હળદરથી. હવે થોડું થોડું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો 1 ચમચી જેટલું અત્યારે મેં પાણી એડ કર્યું અને ફરીથી 1 ચમચી જેટલું પાણી એડ કર્યું. ટોટલ 2 ચમચી ભરીને મેં પાણી એડ કર્યું છે આની અંદર. તો આ ટાઈપની થોડીક ઘટ પેસ્ટ મેં તૈયાર કરી લીધી છે. હવે જે મસાલો આપણે તૈયાર કર્યો છે એ બેટરની અંદર એડ કરી સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. આ રીતે મિત્રો પાછળથી મસાલો એડ કરવાથી બિલકુલ પણ બેટરમાં કણીઓ નથી પડતી અને ખરેખર જેનો ટેસ્ટ હોય છે એકદમ લાજવાબ લાગતો હોય છે. તો મિત્રો ચોક્કસથી આ રીતે તમે બેટરમાં એડ કરજો મસાલો. હવે આને વધારે ટેસ્ટી બનાવવા માટે 1 ચમચી ભરીને મેં આખી ખાંડ એડ કરી છે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. જો એ એડ કરવાના હોય તો 1.5 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દેવી. તો જે આપણું બેટર છે એ એકદમ પરફેક્ટ છે. ફરીથી હું તમને થિકનેસ બતાવું. આની જે થિકનેસ છે એકદમ પરફેક્ટ છે. આટલી આપણે પાતળી રાખીશું. જો થોડી ઘટ થઈ જશે તો ચાલશે. ચાલો જોઈ લઈએ. આ જે ટામેટા અને કેપ્સિકમ છે બધું જ બહુ જ સરસ રીતે આ શાકભાજી કૂક થઈ ગયું છે. હવે ટેસ્ટી એવા મસાલા એડ કરીશું. મિત્રો આની અંદર બેટર બનાવવાની અને મસાલા એડ કરવાની જ ખૂબી છે. તો સ્વાદ અનુસાર મીઠું, 5 ચમચી જેટલી હળદર અને સારા પ્રમાણમાં ધાણા પાવડર એડ કરીશું 2 ચમચી જેટલો. અને આની અંદર આપણે ટામેટું એડ કર્યું છે એટલા માટે ગોળ ચોક્કસથી એડ કરજો. તો 2 થી 3 ચમચી જેટલો ગોળ અને 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. અને જે આપણે અત્યારે ગ્રેવી તૈયાર કરી છે મિત્રો, જે આ શાક છે એકદમ પરફેક્ટ રીતે કૂક થયેલું હોવું જોઈએ. આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી મેં આને કૂક કરી લીધું છે. હવે આપણે આને વધારે ટેસ્ટી બનાવવા માટે આની અંદર મિત્રો દહીં એડ કરીશું. તો 2 થી 3 ચમચી જેટલું અત્યારે હું દહીં એડ કરી રહી છું. જો દહીં ના હોય તો તમે ઘરે જે દૂધની મલાઈ હોય છે એ પણ એડ કરી શકો છો. તો 2 થી 3 ચમચી જેટલી આની જગ્યાએ મલાઈ પણ એડ કરી શકાય છે, અથવા તો મલાઈ કે દહીં વગર પણ બનાવશો તો પણ આ ટેસ્ટી જ બનશે.
સારી રીતે મેં આને એકવાર મિક્સ કરી લીધું છે. તેલ તમને બહુ જ વધારે લાગતું હશે, બટ જ્યારે આપણે ચણાનો લોટ આની અંદર એડ કરીશું ત્યારે જે તેલ છે એ એકદમ મિત્રો ઓછું થઈ જશે. હવે જે બેટર છે એકવાર સારી રીતે ફેટી લઈશું અને ત્યાર પછી આ રીતે ડાયરેક્ટ જ તમારે બેટરને એડ કરવાનું છે ચમચાની મદદથી. તો આ રીતે હું બધું જ બેટર આની અંદર એડ કરું છું. અને આને બનાવવા માટે મિત્રો બને ત્યાં સુધી તમારે આ ટાઈપનું પહોળું વાસણ લેવાનું કે જેથી જે આ બેટર છે આ રીતે તમે પાથરી શકો. અને હા મિત્રો, આને કૂક થતાં ફક્ત અને ફક્ત 2 મિનિટ જેટલો જ સમય લાગતો હોય છે, બિલકુલ પણ વધારે સમય નથી લાગતો. 2 મિનિટની અંદર બહુ જ સરસ રીતે આપણું શાક તૈયાર થઈ જશે. બટ આના માટેની એક ટ્રીક છે, તમારે 2 મિનિટ માટે ગેસની જે ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની અને ઢાંકણને બિલકુલ પણ ખોલવાનું નથી. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો જે ખીરું છે થોડું ઘટ થઈ ગયું છે, મતલબ કે કૂક થવા લાગ્યું છે. હવે તમારે ઢાંકણ ઢાંકી દેવાનું અને તરત જ આ રીતે જે ગેસ છે થોડો ફૂલ કરી, મતલબ કે ફાસ્ટ કરીને તરત જ તમારે બંધ કરી દેવાનો. અને 5 થી 6 મિનિટ પછી જોશો અથવા તો 10 મિનિટ પછી જોશો તો બહુ જ સરસ રીતે જે આ ચણાનો લોટ છે પરફેક્ટ રીતે મિત્રો કૂક થઈ જશે. હવે આપણે ગેસ ચાલુ કરીશું. મેં 10 મિનિટ પછી આ જે ગેસ છે ચાલુ કર્યો છે અને ત્યાર પછી તાવેતાની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું. એકદમ આ રીતે કટ થઈ જશે. હજુ મિત્રો શાક બાકી છે, હજુ તૈયાર નથી થયું. તમારે શું કરવાનું, આ રીતે થોડા કટ લગાવી દેવાના કે જેથી જે આ ચણાનો લોટ છે એનો જે ભાગ છે એ થોડોક નાનો થઈ જાય. ચમચીની મદદથી તમને ખાતા ફાવે અથવા તો રોટલીની મદદથી. હવે જે ગેસની ફ્લેમ છે તમારે ધીમી જ કરી દેવાની, શરૂઆતમાં ફાસ્ટ રાખવાની અને તરત ધીમી કરી દેવાની. હવે ઉપરથી વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે અડધી ચમચી કરતાં પણ ઓછો, મતલબ કે 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને થોડીક કોથમીર એડ કરી દઈશું અને ફરીથી આને મિક્સ કરી લઈશું. જો રોટલી સાથે તમે ખાવાના હોય તો ડાયરેક્ટ તમે આ રીતે ખાઈ શકો છો, અને જો તમારે ચમચીની મદદથી ખાવું હોય તો શું કરવાનું એ પણ હું તમને લાસ્ટમાં કહીશ. અને હા ફ્રેન્ડ્સ, મારે આ રેસીપી તમને થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જુઓ મિત્રો, હવે તમને તેલ ઓછું લાગતું હશે પહેલાં કરતાં, તો બસ હવે આપણે ગેસ બંધ કરી અને મિક્સ કરી લઈશું. અને જો તમારે ચેક કરવું હોય તો આ રીતે જે ચણાનો લોટનો ભાગ છે એ થોડુંક લઈ લેવાનો અલગ પ્લેટની અંદર, થોડુંક ઠંડો થાય ત્યારે મિત્રો મેં આને ટેસ્ટ કર્યો, ખરેખર સુપર્બ લાગે છે અને પરફેક્ટ રીતે આ કૂક થઈ ગયું છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને સરસ મજાનું ટેસ્ટી શાકને સર્વ કરી લઈશું. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ મજાનું એકદમ લાજવાબ દેખાઈ રહ્યું છે. હવે વધારે ટેસ્ટી બનાવવા માટે ઉપરથી આપણે ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું, જેને મેં ઊભા ટુકડાઓમાં કટ કરી લીધી છે. થોડાક ઝીણા કટ કરેલા ટામેટા એડ કરીશું, જેને મેં ઊભા ટુકડાઓમાં આને પણ કટ કરી લીધા છે. જો તમારે ચમચીની મદદથી ખાવું હોય તો ઉપરથી તમે થોડીક ઝીણી સેવ પણ એડ કરી શકો છો, એ પણ બહુ જ સરસ લાગતી હોય છે. હવે ઝીણી કટ કરેલી કોથમીર એડ કરી દઈશું. મારા ઘરમાં અને મહેમાનને તો આ શાક મિત્રો બહુ જ પસંદ આવ્યું. તમે પણ એકવાર ટ્રાય કરો, કેવું લાગ્યું ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો. ચાલો ટેસ્ટ કરી લઉં કે કેવું લાગે છે આની સાથે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગે છે. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.